નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 14 પરિવહન, સંદેશાવ્યવહાર અને વ્યાપાર. આપણે છેલ્લા સમય દરમિયાન પરિવહન વિશેની માહિતી મેળવતા પરિવહન વિશેની ચર્ચા કરેલી હતી. એ મુજબ આપણા દેશની અંદર જે પરિવહનના માધ્યમો છે એમાં એક સડક માર્ગ, બીજું રેલ માર્ગ અને ત્રીજું જળમાર્ગ. જળમાર્ગના બે ભાગ હતા, આંતરિક જળમાર્ગ અને આંતરરાષ્ટ્રીય એટલે કે સમુદ્રી જળમાર્ગ. તેની ચર્ચા આપણે કરી ચૂક્યા હતા. હવે પરિવહનનું અલગથી માધ્યમ એટલે કે હવાઈ માર્ગ. પરિવહનના માર્ગમાં હવાઈ પરિવહન સૌથી ઝડપી પરંતુ ખર્ચાળ પરિવહન છે મિત્રો, કારણ કે આ પ્રક્રિયાની અંદર છે એ બળતણ અથવા તો એનો મેન્ટેનન્સ ખર્ચ અને અમુક પ્રકારના જે છે એ ખર્ચાઓ વ્યાપક હોવાથી આ પરિવહન છે એ થોડું ખર્ચાળ બને છે. પણ હા, જ્યારે આપણે સમયની અગત્યતા હોય ત્યારે આ પરિવહન થોડું ઝડપી પણ છે. દૂરના સ્થાનો હોય એટલે કે એક દેશથી બીજા દેશ સુધી પહોંચવા માટેની વાત કરવામાં આવેલી હોય કે દુર્ગમ વિસ્તારની અંદર પહોંચવાનું હોય કે જ્યાં એકંદરે માનવી વાહન એટલે કે પરિવહન સડક માર્ગ કે જળમાર્ગ કે રેલવે માર્ગ જ્યાં શક્ય નથી એટલે કે ઊંચાઈ ઉપર આવેલું છે તેવી જગ્યાએ પહોંચવા માટે હવાઈ માર્ગ ઉપયોગી બને છે. ગીચ જંગલો કે જ્યાં એકંદરે પરિવહનના રસ્તાઓ નથી એવી જગ્યાએ પણ હેલિકોપ્ટર મારફતે કે પર્વતીય વિસ્તારો ઉપર પણ સડક માર્ગે ન પહોંચી શકાતું હોય તો ત્યાં હવાઈ માર્ગનો ઉપયોગ કરવામાં આવે છે. ભારત ઇન્ડિયા એવો એક દેશ છે કે જ્યાં લગભગ 12 માસ હવાઈ ઉડ્ડયન અનુકૂળ રહે છે, કારણ કે વિકસિત દેશોમાં તમે જાઓ તો નોર્વે, ફિનલેન્ડ, સ્વીડન, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, અમેરિકા આવા દેશની અંદર અમુક તબક્કા દરમિયાન ફ્લાઇટ છે એ એટલે કે ઉડ્ડયન વિભાગ છે બંધ રાખવો પડતો છે બરફને કારણે અથવા તો ધુમ્મસને કારણે કે અન્ય કોઈ બાબતોને કારણે. પણ ભારત જેવા દેશની અંદર આજે પૂરતી માત્રામાં સૂર્યપ્રકાશ મળતો હોવાને કારણે, વાતાવરણ અનુકૂળ રહેતો હોવાને કારણે, મોસમી આબોહવાને કારણે 12 માસ આપણા દેશની અંદર ઉડ્ડયન અનુકૂળ રહે છે. વર્તમાન સમયમાં હવાઈ માર્ગનો વપરાશ ધીમે ધીમે વધી રહ્યો છે. ભારતમાં હવાઈ સેવાની શરૂઆત ટપાલ સેવાથી અલ્હાબાદથી નૈની સુધી જનરલ નોલેજનો આ ક્વેશ્ચન છે મિત્રો. ધોરણ 10ની દ્રષ્ટિએ ન યાદ રાખતા આપણે આને આજીવન યાદ રાખશું, કારણ કે ભવિષ્યમાં આપણે ગવર્મેન્ટ જોબ માટેની જ્યારે પરીક્ષાઓ કદાચ આપવાની થાય ત્યારે પણ આ પ્રકારના પ્રશ્નો પૂછાતા. એટલે કે ભારતમાં પ્રથમ વખત છે એ હવાઈ સેવાની શરૂઆત ક્યારથી થઈ તો કે અલ્હાબાદથી નૈની સુધીની જે છે પ્રથમ શરૂઆત હતી, જે ભારતની અંદર છે એ 1857માં ટપાલી સેવા શરૂ થઈ. ત્યારબાદના તબક્કાની વાત કરીએ તો તો હવાઈની શરૂઆત છે એ પ્લેનની શોધ 1903માં રાઇટ બંધુએ કરેલી હતી. એટલે ભારતના આઝાદીકાળ બાદ છે એ અલ્હાબાદથી નૈની સુધી છે એ ભારતમાં હવાઈ ઉડ્ડયનની પ્રક્રિયા શરૂ થઈ હતી. પાછળથી તે ખાનગી કંપની ચલાવતી હતી. આજે એ એર ઇન્ડિયા નામે ઓળખાતી એક કંપની છે. ભૂતકાળની અંદર એર ઇન્ડિયા ખાનગી કંપની હતી, ટાટા કંપનીનું એ પ્લેન હતું. ઇન્ડિયા જ્યારે આઝાદ થાય છે ત્યારે પોતાની પાસે ભારત સરકાર પાસે ખુદનું પ્લેન હોતું નથી. જ્યારે ટાટા કંપની દ્વારા છે પોતાનું પ્લેન છે એ ઇન્ડિયન ગવર્મેન્ટને આપવામાં આવે છે, ત્યારથી એર ઇન્ડિયા નામે ફ્લાઇટની શરૂઆત થાય છે મિત્રો. આ ખાસ યાદ રાખજો, કારણ કે ટાટાનો આ દેશ ઉપર ઘણો પ્રકારનો ઉપકાર રહેલો છે. એ કદાચ લોકડાઉનનો સમયગાળો હોય અથવા અન્ય કોઈ શિક્ષણની અંદર હોય, દરેક બાબતમાં એણે પુષ્કળ પ્રમાણમાં ફંડ આપેલો છે દેશના વિકાસ માટે. જેને વાત કરવામાં આવે આંતરમાળખાકીય સુવિધાના વિકાસ માટેની વાત કરવામાં આવે, દરેક જગ્યાએ ટાટા કંપનીએ પોતે પ્રાચીન સમયથી ખાસ કરીને 1871ની સાલમાં, જ્યારે ભારત જેવો દેશ હતો પણ નહીં, ત્યારે 1871ની સાલમાં જમશેદજી તાતા દ્વારા ભારતની અંદર વસ્તી ગણતરી કરવામાં આવી હતી મિત્રો. યાદ રાખજો, આ વસ્તી ગણતરી કોઈ નાનું કામ નથી, પરંતુ જમશેદજી તાતા દ્વારા એ સમય દરમિયાન 1871ની સાલમાં પહેલી વહેલી વખત વસ્તીની ગણતરી કરવામાં આવી હતી. ત્યારબાદ દેશ આઝાદ થયો એટલે કે 1951થી ભારતે સતતને માટે વસ્તી ગણવાની પ્રક્રિયા દર 10 વર્ષે સ્ટાર્ટ કરી દીધી. પણ પાયો નાખનાર હતા એ હતા ટાટા હતા, જમશેદજી તાતા. એટલે ટાટાએ જે છે દેશની માટે અનેક પ્રકારની સેવાઓ આપેલી છે. દેશમાં ભારતીય વિમાન મથક સત્તા મંડળ એટલે કે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, જેને કહી શકાય કે એર ઓથોરિટી ઓફ ઇન્ડિયા, તેના દ્વારા છે એ આંતરરાષ્ટ્રીય ઘરેલું હવાઈ મથકો, નાગરિક વિમાન ટર્મિનલ, હવાઈ મથકોનું વ્યવસ્થાપન તેમના દ્વારા કરવામાં આવે છે. દેશમાં કોલકાતા, મુંબઈ, ચેન્નઈ, દિલ્હી, બેંગાલુરુ, હૈદરાબાદ, અમદાવાદ આવા જેવા 15 આંતરરાષ્ટ્રીય હવાઈ મથકો છે, જે મોટાભાગે દરેક રાજ્યની અંદર એક આંતરરાષ્ટ્રીય હવાઈ મથક આવે એ માટે ભારત સરકાર દ્વારા વર્તમાન સમયમાં પ્રયાસ થઈ રહ્યા છે. ઘણી વખત એક રાજ્યમાં 2 પણ હોઈ શકે. ગુજરાતમાં રાજકોટની અંદર પણ વર્તમાન સમયની અંદર આ પ્રક્રિયા ચાલુ છે. ભવિષ્યમાં રાજકોટને પણ પોતાનું એક આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પ્રાપ્ત થશે. પવનહંસ નામની હેલિકોપ્ટર નામની સંસ્થા છે, જે ઓઇલ એન્ડ નેચરલ ગેસ કમિશન અસમની અંદર છે એ એકંદરે દુર્ગમ વિસ્તારમાં, ગુવાહાટી કે અમુક વિસ્તારના દુર્ગમ વિસ્તાર છે જ્યાંથી ખનિજ તેલ પ્રાપ્ત થાય છે, પણ એકંદરે એને પર્વતીય વિસ્તાર ઉપર હોવાને કારણે ત્યાંથી અહીંયા સુધી લાવવા માટે કે કેન્દ્ર સુધી લાવવા માટે પુષ્કળ ખર્ચ લાગે છે. તો આ તબક્કા દરમિયાન ઓએનજીસી છે ખનિજ તેલને ઓએનજીસી કંપનીને છે એ ખનિજ તેલને બહાર લાવવા માટે જે છે સરળ વિસ્તાર કે મેદાની વિસ્તાર સુધી પહોંચાડવા માટે પવનહંસ નામની હેલિકોપ્ટર સંસ્થા છે એ તે મદદ કરી રહી છે. હવે બહુ ઓછી રીતે આપણે કહી શકીએ કે આ નામ બહુ ઓછું લેવામાં આવતું કે પરિવહનનું એક માધ્યમ એટલે કે પાઇપલાઇન.
પાઇપલાઇન મારફતે પણ પરિવહન થાય જ છે, નથી થતું એવું નથી. આપણે દેશની અંદર છે ગેસ હોય, પાણી હોય, અનેક બાબતોનું ખનિજ તેલ હોય, એનું પરિવહન પાઇપલાઇન મારફતે કરીએ છીએ, અવારનવાર કરતા હોઈએ છીએ. પાણી, ખનિજ તેલ, કુદરતી વાયુ અને અન્ય પ્રવાહી પદાર્થો માટે પાઇપલાઇન દ્વારા પરિવહન કરવામાં આવે છે. અસમના નાહરકોટિયાથી નનુમતી બેરોની સુધી ખનિજ તેલની પાઇપલાઇન છે. ગુજરાતમાં કલોલથી કોયલી અને સલાયાથી મથુરા સુધીની પાઇપલાઇન છે. આ ઉપરાંત બોમ્બે હાઈ, મુંબઈથી 110 કિલોમીટર છે, એ દરિયાની અંદર આવેલું છે. બોમ્બે હાઈ એ બોમ્બે હાઈથી મુંબઈના કિનારા સુધી છે, એ જ્યાં બોમ્બે હાઈથી ખનિજ તેલ નીકળે છે. ભારતનું સૌથી મોટું ખનિજ તેલનું ક્ષેત્ર પણ કહી શકાય. આ બોમ્બે હાઈમાંથી નીકળતું ખનિજ તેલ છે એ મુંબઈ સુધી કિનારા સુધી પહોંચવા માટે પાઇપલાઇનનો ઉપયોગ કરવામાં આવે છે. ગુજરાતમાં પણ ખંભાત, ધુવારણ, કોયલી, અમદાવાદ દરેક આમ તો મોટાભાગના હવે સિટી આવી ગયા છે. જે જીએસપીસી નામની ગેસ પૂરી પાડતી સંસ્થા છે, એ આજે ગેસની પાઇપલાઇન મારફતે ગેસ પરિવહન કરાવી રહી છે. સુરત, ભરૂચ, વડોદરા, અમદાવાદ, લીંબડી, જામનગર, મોરબી, રાજકોટ, ગાંધીનગર આવા શહેરોમાં પાઇપલાઇન મારફતે રાંધણ ગેસનો પુરવઠો પૂરો પાડવામાં આવે છે. તો આ બધા શહેરોની અંદર ધીમે ધીમે છે એ પાઇપલાઇન મારફતે પરિવહનની પ્રક્રિયા વધી રહી છે. સસ્તું અને સમયની બચત કરતું પરિવહનનું માધ્યમ છે રજૂમાર્ગ એટલે કે રોપવે. એ પણ એક પરિવહનનો એક ભાગ છે. પહાડી વિસ્તારમાં જ્યારે માલ સામાનની ઉપરથી નીચે લાવવા માટે કે નીચેથી ઉપર પહોંચાડવા માટે છે એ આમનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. માણસોની કે અમુક પ્રકારની પશુઓની પણ હેરફેર એમાં કરી શકાય છે. ગુજરાતની અંદર ગિરનાર પર્વત ઉપર તમને ખ્યાલ છે કે વર્તમાન સમયમાં રોપવેની જે છે એ પરિવહનની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. પહાડી વિસ્તારમાં માલ સામાન કે મુસાફરોની હેરફેર માટે પર્વત શિખરો સાથે રજૂમાર્ગથી જોડી દેવામાં આવે છે. ભારતમાં આશરે 100 જેટલા રજૂમાર્ગ એટલે સ્ટ્રેટ રોપવે છે. ઉત્તર ભારતમાં તમે જશો તો દાર્જિલિંગ, કુલુ મનાલી, પૂર્વ ભારતની અંદર મેઘાલયમાં ચેરાપુંજી, ઉત્તર ભારતમાં ઉત્તરાખંડમાં હરિદ્વાર, દક્ષિણ ભારતમાં તમિલનાડુમાં ચેન્નઈ અને મલાઈના પર્વતીય વિસ્તારોમાં રોપવે આવેલા છે. ગુજરાતમાં પાવાગઢ, સાપુતારા, અંબાજી ખાતે રોપવે સેવા ઉપલબ્ધ છે. અને જૂનાગઢમાં જ્યારે આપણો કોર્સ છપાય ત્યારે છે એ રોપવેની કામગીરી ચાલુ હતી, પણ વર્તમાન સમયમાં ત્યાં રોપવેની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને તેનો ઉપયોગ પરિવહન માટે કરવામાં આવી રહ્યો છે. પ્રકરણનો બીજો ભાગ એટલે પરિવહન પછી આવે છે સંદેશા વ્યવહાર. એક સ્થળેથી બીજા સ્થળે માહિતીની આપલે કે સંદેશાની આપલે કે પ્રાપ્ત કરવાની વ્યવસ્થાને સંચાર તંત્ર તરીકે ઓળખવામાં આવે, એટલે કે સંદેશા વ્યવહારની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે. દેશમાં પૂર, દુષ્કાળ, ભૂકંપ, ચક્રવાત, સુનામી જેવી કુદરતી આપત્તિ સમયે રાહત અને બચાવ કામગીરી માટે રોજિંદા જીવનમાં સંચાર તંત્ર ખૂબ જ ઉપયોગી સાબિત થયું છે. આગાહી કરવાની વાત હોય, ટેલિફોનિક સંદેશાની વાત હોય, મેસેજીસની વાત હોય, દરેકની અંદર આજે ક્યાંક ને ક્યાંક આ જે છે એ સંદેશા વ્યવહાર સંચાર તંત્ર ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહ્યું છે. દેશના આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક વિકાસ, રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા જાળવવા પણ સંચાર તંત્ર ખૂબ જ ઉપયોગી છે. એ પછી એ માત્ર જે છે ટેલિફોન જ નથી, પરંતુ છાપા પણ એટલા ઉપયોગી બની છે. આપણે એક રાજ્યથી બીજા રાજ્ય, આમ તો દેશના દરેક વિશ્વના કોઈ પણ ખૂણાની આપણને માહિતી સંચાર તંત્રને કારણે જ શક્ય બની છે. માહિતી આપણે મેળવી શકીએ છીએ. એની પાછળનું કારણ ક્યાંક ને ક્યાંક આજે છે એ દરેક વિશ્વની અંદર જે સંચાર તંત્રનું માળખું મજબૂત થઈ રહ્યું છે એ કદાચ ક્યાંક ને ક્યાંક હોઈ શકે છે. રાજકોટ જેવા રાજ્યમાં છે એ આજે ડિજિટલ રોડ બનાવવાની પ્રક્રિયા ચાલુ છે. તમે જોઈ શકો છો કે ઘણી વખત રસ્તાઓ ઉપર ખોદી અને પાઇપલાઇન નાખવામાં આવેલી છે, દરેક 2 કે 3 કલરની. તો એ ડિજિટલ વે તૈયાર થઈ રહ્યા છે, જેની અંદર આપણે માહિતી ભવિષ્યને ઝડપથી મેળવી શકીએ, આ તો સંચાર તંત્ર મજબૂત થઈ શકે એ માટેના પ્રયાસો થઈ રહ્યા છે. આ ઉપરાંત ઘણી બધી કંપનીઓ છે, જીઓ, રિલાયન્સ દ્વારા છે એ આખા એશિયાને કવર કરવામાં આવી રહ્યું છે, જેમાં સમુદ્રની અંદર પણ પોતે છે એ આ પ્રકારના કેબલ નાખશે, જેનાથી ઇન્ટરનેટની પ્રક્રિયા ખૂબ જ ઝડપી બને. મિત્રો, ઘણા બધા વિદ્યાર્થીઓ આ પ્રકારના પ્રશ્નો કરતા છે કે ઇન્ટરનેટ છે એ એકંદરે સેટેલાઇટથી ચાલ્યું, તો આ વાત ખોટી છે. કારણ કે ઇન્ટરનેટ એક પ્રકારનું ઝાડું છે જે આખા વિશ્વમાં બિછાયેલું છે. સમુદ્રની અંદર પણ તળિયે પણ આ પ્રકારના છે એ કેબલ નાખવામાં છે. એ કેબલથી જ એકંદરે ઇન્ટરનેટની પ્રક્રિયા ઝડપી બને છે. જેટલા નજદીકમાં જે છે એ કેબલ હોય છે, એ કેબલની ક્ષમતા કે એમની જાડાઈ જેટલી વધુ છે એટલું ઇન્ટરનેટની ઝડપ પણ ક્ષમતાઓ પણ વધી જાય છે, અથવા તો નેટની કનેક્ટિવિટી ઝડપથી બને છે. એટલે આ પણ પ્રકારના કેબલ છે એ કેબલ જમીનમાં કે દરિયાની અંદર નાખેલા હોવાને કારણે આજે સંચાર તંત્ર દેશની અંદર નહીં પરંતુ વિશ્વની અંદર મજબૂત થઈ રહ્યું છે. હવે વાત કરીએ તો પહેલાના જમાનામાં આવું ન હતું. પહેલાના જમાનામાં આટલા પ્રમાણમાં જે છે સંચાર તંત્ર મજબૂત ન હતું. ત્યારે શું થતું હતું કે ઢોલ વગાડીને ગામની અંદર કોઈ વ્યક્તિ એક આવે અને ગામની અંદર આવનાર વ્યક્તિ છે એ પોતે ઢોલ વગાડે છે, અને ઢોલ વગાડતા વખતે પોતે લોકોને માહિતી આપે છે કે કદાચ પૂર આવવાનું હોય, અન્ય કોઈ પણ પ્રકારની માહિતી આપવાની હોય, તો એના માટે પોતે ઢોલનો ઉપયોગ કરતા. મેસેજ આપવા માટે એક સ્થળથી બીજા સ્થળ સુધી ધુમાડો કરવામાં આવતો,
રબર કે એનો ધુમાડો કરો તો કાળો ધુમાડો અને સફેદ ધુમાડો, બે પ્રકારના ધુમાડાનો ઉપયોગ કરવામાં આવતા. સગુન અને અપશકુન જેને કહી શકાય કે સારી બાબત હોય તો સફેદ ધુમાડો કરવામાં આવતો, અથવા કોઈ ખરાબ ઘટનાઓ ઘટવા જઈ રહી તો એના માટે કાળો ધુમાડો કરવામાં આવતો. એટલે ધુમાડાથી લોકોને માહિતગાર કરવામાં આવતા. કબૂતર દ્વારા પણ છે સંદેશાની આપ લે કરવામાં આવતી. પણ આ બધી વસ્તુ મર્યાદિત હતી, કારણ કે કબૂતર દ્વારા જે છે એ એકંદરે સંદેશાની આપ લે તે જગ્યાએ થઈ શકે, દરેક જગ્યાએ કબૂતર જઈ શકે નહીં, કારણ કે એક વખત જે છે જે જગ્યાએ દર્શાવવામાં આવે છે તે માત્ર તેને તે જ જગ્યાએ જશે, બીજી કોઈ જગ્યાએ સંદેશો આપવા જતું નથી. એટલે આ થોડીક ધીમી પ્રક્રિયા હતી. વળી એકંદરે અમુક મર્યાદિત જેને કહી શકાય એટલા માત્રામાં જ ફેલેલું સંચાર તંત્રનું જાળ હતું. પણ વર્તમાન સમયમાં આવું નથી. આધુનિક સંદેશા વ્યવહારમાં ટપાલ સેવા, ટેલિફોન અને આજે મોબાઈલ ટેલિફોન, સ્માર્ટફોન અને ઉપગ્રહોની સૌથી સંચારને ખૂબ જ ઝડપી અને સરળ બનાવ્યા છે. વિજ્ઞાન અને ટેકનોલોજીએ સંચાર ક્ષેત્રમાં વિકાસ લાવવામાં અગત્યનો ફાળો આપ્યો છે. ઇન્ફોર્મેશન અને ટેકનોલોજી છે એ ખાસ કરીને વિજ્ઞાન અને ટેકનોલોજીની વાત કરીએ તો એ વિજ્ઞાનથી પ્રયોગ કરે છે અને ટેકનોલોજી તેને અમલમાં મૂકે છે. આજે એને કારણે સતતને માટે પ્રયોગો થતા રહેવાને કારણે સંચાર ક્ષેત્રમાં વિકાસમાં આપણને ખૂબ જ ફાળો મળ્યો છે. ખાસ કરીને વાત કરીએ તો જે સ્માર્ટફોન સુધી આપણે પહોંચ્યા છીએ, તાર ટપાલથી શરૂઆત કરીને સ્માર્ટફોન સુધી આપણે આંગળીના ટેરવે જે કોઈ પણ માહિતી મેળવી રહ્યા છીએ એના માટે સંચાર તંત્ર જે છે એ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહ્યું છે. આજે તો આપણે તમને ખ્યાલ છે એમ લાઈવ ક્રિકેટ મેચ જોઈ શકીએ છીએ, એ સંચાર તંત્રને જ આભારી છે. સંચાર તંત્રને કારણે એકંદરે ઉપગ્રહથી આપણને એ સીધું પ્રસારણ મોકલવામાં આવી રહ્યું છે. કોઈ અન્ય દેશની અંદર વિશ્વના કોઈ પણ ખૂણે ક્રિકેટ મેચ રમાતો હોય કે અન્ય ફૂટબોલ મેચ રમાતી હોય પણ એનું લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવતું હોય તો એના માટે સંચાર તંત્ર હોય તો જ આ શક્ય બને. તો એને આભારી છે. અને આપણે બે ભાગમાં વહેંચી શકીએ મિત્રો, વ્યક્તિગત અને સામૂહિક. જેમ તમે ધોરણ 9માં ભણતા ત્યારે છે એ એકંદરે મુદ્રિત માધ્યમ અને વિજાણુ માધ્યમો હતા, એમ અહીં પણ સામૂહિક અને વ્યક્તિગત બે પ્રકારના સંચાર તંત્રના માધ્યમ છે. વ્યક્તિગત સંચાર તંત્ર એ શું છે તો કે વ્યક્તિગત સંચાર તંત્રમાં સંદેશો કોઈ એકાદ વ્યક્તિને જ પ્રાપ્ત થાય છે, જ્યારે સામૂહિક સંચાર તંત્રમાં એક સમૂહને સંદેશો આપવામાં આવતો હોય. ઉદાહરણ તરીકે મારા મોબાઈલ ફોનમાં આવતો મેસેજ છે એ વ્યક્તિગત છે, મારા ઘરે આવતું છાપું છે એ સામૂહિક છે. કારણ કે જે રીતે મારા ઘરે અખબાર આવી રહ્યું છે એ અખબાર આખા દેશ આખા રાજ્યની અંદર જતું હશે, ઘણા લોકોને સ્પર્શતું હશે. જ્યારે વ્યક્તિગત મને મેસેજ આવેલો છે કે કોઈ મિત્ર દ્વારા મને મોકલવામાં સંદેશ પાઠવવામાં આવ્યો છે તો એ માત્ર મારા માટે જ છે, કે મને ટેલિફોન આવ્યો તો મારા માટે જ છે. એટલે વ્યક્તિગત કોઈ એક માત્ર પ્રાપ્ત થતી ટપાલ હોય, મોબાઈલ ફોનમાં આવતો મેસેજ હોય કે ફોન હોય એ વ્યક્તિગત છે. જ્યારે અખબાર છે કે ટીવીમાં ન્યૂઝ ચેનલ છે એ બધા સામૂહિક છે. વાત કરીએ તો વ્યક્તિગત સંચાર સાધનોમાં ઇન્ટરનેટ અને સ્માર્ટફોન સૌથી અસરકારક અને આધુનિક છે. ઈમેલ, ઈ-કોમર્સ, નાણાકીય લેવડ દેવડ વગેરે ઇન્ટરનેટને કારણે ઝડપી બન્યા છે. આ ઉપરાંત સોશિયલ મીડિયા વિવિધ એપ્લિકેશન મારફતે સંદેશા વ્યવહાર ક્ષેત્રે આપણે પ્રગતિ કરી શકીએ છીએ. ગ્રામ વિસ્તારના લોકો પણ તેના મારફતે દેશ વિદેશના લોકો સાથે જીવંત સંપર્કમાં રહેતા હોય છે. હવે આના કારણે આજે છે એ ક્યાંક ને ક્યાંક દેશની અંદર છે કે વિદેશની અંદર પણ બેઠા બેઠા આપણે કોઈ મેસેજ મેળવી શકીએ છીએ. તો એ વ્યક્તિગત સંચાર તંત્રને કારણે આ બધી વસ્તુ શક્ય બની છે. સામૂહિક સંચાર તંત્રની વાત કરીએ તો સમૂહ સંચારમાં પણ બે માધ્યમ છે, મુદ્રિત માધ્યમ અને વિજાણુ માધ્યમ. મુદ્રિત માધ્યમમાં અખબાર છે તો દરેકના ઘરમાં આવતો અખબારમાં ન્યૂઝ એક સરખા કે એક સમાન છપાયેલા હોય, આથી એ સામૂહિક સંદેશા વ્યવહાર કે સામૂહિક સંચાર તંત્રનું માધ્યમ કહી શકાય. પત્રિકાઓ નંબર 2 ઉપર આવે વિજાણુ એટલે કે ઇલેક્ટ્રોનિક માધ્યમ, જેમાં આકાશવાણી, દૂરદર્શનનો પણ સમાવેશ થાય. પ્રસાર ભારતી દેશનું સ્વાયત્ત પ્રસારણ છે, જે રેડિયો મારફતે જેને આપણે કહી શકીએ કે આકાશવાણી એનો ઉલ્લેખ થાય છે. સ્વાયત્ત પ્રસારણ નિગમ છે. આકાશવાણી અને દૂરદર્શન દેશના બે મુખ્ય વિભાગ છે, તેના બે મુખ્ય વિભાગ છે. દેશમાં આજે આકાશવાણીની 415 સ્ટેશનો છે, જેની ઉપર તે પોતે છે એ પોતાના દરેક કાર્યક્રમને રિલે કરે છે. તેના દ્વારા 23 ભાષામાં કાર્યક્રમોને પ્રસારિત કરે છે. મોટાભાગના રાજ્યોની ભાષાને આવરી લેવાનો તેમાં પ્રયાસ કરવામાં આવ્યો છે. દૂરસ્થ વિસ્તારોમાં પણ તેનો ઉપયોગ સરળતા થઈ શકે છે, કારણ કે એની અંદર જે છે એ વીજળીની જરૂરિયાત રહેતી નથી. રેડિયોની અંદર કનેક્ટિવિટી ખાસ કરીને માત્ર માની લો કે કોઈ સેલ કે અન્ય કોઈ પાવર છે એ ઉર્જાના ઉપકરણોનો ઉપયોગ માત્ર કરવામાં આવેલો હોય તો પણ તેને ચલાવી શકાય છે. દૂરના વિસ્તારમાં પણ ફ્રીક્વન્સી અવેલેબલ હોવાને કારણે ત્યાં પણ આ મોજાઓ ઉત્પન્ન હોય તો તેમાં માહિતી મેળવી શકાય છે. દૂરદર્શન ઉપગ્રહોના ઉપયોગ દ્વારા સમાચાર, હવામાનની વિગતો અને શૈક્ષણિક મનોરંજનના કાર્યક્રમો પ્રસારિત તેમાં કરવામાં આવે છે. આપણે બધા ખ્યાલ છે કે દૂરદર્શનના સમય દરમિયાન, લોકડાઉનના સમયગાળા દરમિયાન દૂરદર્શનમાં રામાયણ કે મહાભારત જેવા છે જે એ ધાર્મિક ગ્રંથોની માહિતી આપતી ધારાવાહિકો પ્રસારિત કરવામાં આવી હતી. તો દૂરદર્શન છે એ રાષ્ટ્રીય એકતા માટેની વાત કરવામાં આવે કે ઉપગ્રહોના ઉપયોગ દ્વારા જે છે એ સમાચાર, હવામાનની વિગતોની વાત કરવામાં આવે, શિક્ષણ વિશેની માહિતીની હોય કે અન્ય કોઈ મનોરંજનના કાર્યક્રમો પણ તેમાં પ્રસારિત કરવામાં આવી રહ્યા છે.
આજે માત્ર આ નહીં પણ તો અનેક ખાનગી ચેનલો છે, એ ખાનગી ચેનલો પણ ક્યાંક ને ક્યાંક આજે અમુક પ્રકારના ન્યૂઝ આપી રહી છે, અથવા તો કાર્યક્રમ પ્રસારિત કરે છે, ફિલ્મો આપવામાં આવે છે, રમતગમતની ચેનલો છે. તો આજે દરેક બાબતો ખાનગી ક્ષેત્રે પણ ઉપલબ્ધ બની છે. તો સંચાર તંત્રને કારણે આ બધી વસ્તુ શક્ય બને છે. હવે વાત કરીએ ઉપગ્રહ સંચાર. તો ઉપગ્રહ સંચાર છે એ છે કૃત્રિમ ઉપગ્રહ પોતાની સંચારની આવડત છે, એટલે કે સેટેલાઇટ જે આપણે અવકાશમાં છોડ્યા છે તેની વાત કરવામાં આવે. તો બીજું કે જે સંચાર તંત્રની અંદર જે રીતે ઉપગ્રહો છે એ ઉપગ્રહોથી આ બધી વસ્તુ શક્ય બને છે. તો એમાં ખાસ કરીને કયા પ્રકારના, તો પેલો છે એ ભારતે છેલ્લે એક છોડેલો ઉપગ્રહ છે INSA, ઇન્ડિયન નેશનલ સેટેલાઇટ. હવે આ છે એ એક એવો સેટેલાઇટ છે જે બહુ પ્રણાલી ધરાવતો સેટેલાઇટ છે. આજે આપણે ઇન્ટરનેટની માહિતી મેળવીએ છીએ, ટીવીમાં કાર્યક્રમો જોઈ રહ્યા છે, ફોનમાં વાત કરી રહ્યા છીએ, એના માટે ક્યાંક ને ક્યાંક આ INSA છે એ પ્રણાલીને કારણે આ બધી વસ્તુ શક્ય બને છે, જે દૂરસંચાર, હવામાન, ચક્રવાત, વાવાઝોડા જેવી આફતની ચેતવણી આપે છે, સંશોધન માટે પણ ઉપયોગી થઈ રહ્યો છે અને બીજા પ્રસારણ માટે પણ ઉપયોગી બને છે. આ ઉપરાંત IRS ભારતીય દૂરસ્થ સંવેદન એ પદ્ધતિનો ઉપયોગ પર આત્મનિર્ભર બની અને પોતાના પ્રક્ષેપણ વાહન પોલાર સેટેલાઇટ લોન્ચિંગ વ્હીકલ PSLV અને જીઓ સિક્વન્સ લોન્ચિંગ વ્હીકલ એટલે કે GSLV આવા 2 સેટેલાઇટનો વિકાસ કર્યો છે. ઈસરો દ્વારા એનો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવતો છે અને ઈસરો પોતે આજે માત્ર ઇન્ડિયાના નહીં પણ તો અન્ય દેશના ઉપગ્રહોને પણ અવકાશમાં છોડવા માટેના કાર્ય કરી રહ્યું છે, જેનાથી તેની આવક પણ વધી રહી છે અને નવા સંશોધનમાં એ નાણાકીય આવકનો ઉપયોગ તે કરી રહ્યું છે. એટલે ભારતીય દૂરસ્થ સંવેદન IRS પદ્ધતિના ઉપગ્રહો પર આત્મનિર્ભર બની અને ભારતે પોતાના પ્રક્ષેપણ એટલે કે અવકાશમાં છોડવા માટેના રોકેટ, જેને કહી શકાય કે રોકેટ લોન્ચિંગ સિસ્ટમ છે, એ પણ પોતાની જાતે વિકસાવી લીધેલા છે. મિત્રો, આજે આપણે આ સંચાર તંત્ર પૂરતું સીમિત રાખીશું. આજના સમય દરમિયાન જે ચલાવેલો છે એવા પ્રશ્ન આપણે લખશું. સંદેશા વ્યવહારનો અર્થ જણાવી, વ્યક્તિ તેના માધ્યમો જણાવો અથવા તો તેના વિભાગો વિશે માહિતી આપો. સંદેશા વ્યવહારનો અર્થ અને તેના વિભાગો વિશે માહિતી આપો. તો એમાં 2 વિભાગ આવશે, વ્યક્તિગત અને સંચાર તંત્ર. આ પ્રશ્ન આપણે ફેસબુકમાં લખવાનો છે. સાથે આજે આપણે હોમવર્ક પણ આપીશું. એ હોમવર્ક આપે આગામી સમય દરમિયાન જ્યારે વીકલી ટેસ્ટના પેપર ચેક કરાવવા આવો છો ત્યારે વિષય શિક્ષક પાસે ચેક કરાવવાનું છે, જેમાં હોમવર્કની અંદર ખાસ ધ્યાન રાખશો મિત્રો. ભારતના રાષ્ટ્રીય જળમાર્ગ કયા છે? નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર આપો. આ 3 પ્રશ્નો છે આપણે સ્વાધ્યાયમાં પહેલા આપ્યા છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ટૂંક નોંધ લખો, ટ્રાફિક સમસ્યા દૂર કરવાના ઉપાયો જણાવો અને ભારતના રાષ્ટ્રીય જળમાર્ગો કયા છે. આ 3 પ્રશ્નો આપે રફબુકની અંદર લખીને વિષય શિક્ષક પાસે જ્યારે વીકલી ટેસ્ટના પેપર ચેક કરાવવા આવીએ છીએ ત્યારે ચેક કરાવવાના છે. એટલે કે આવતા વીકની અંદર મંગળવાર કે શુક્રવાર સુધીના તબક્કામાં જ્યારે આપણે પેપર આપવા આવો ત્યારે આ હોમવર્કની અંદર સાથે વિષય શિક્ષક પાસે ચેક કરાવી લેવાના છે. આટલે આપણે સમાપ્ત કરીએ છીએ. ધન્યવાદ.